તો જય માતાજી મિત્રો, ફરીથી આપણા એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો। તો આજે આપણે જવાનું છે ભદ્રકાળીના મંદિરે। તો આપણે પાવાગઢથી મોટી તરફ ચડીએ છીએ। તો અહીંયાથી આ રસ્તો તમે જોઈ શકો છો કે આ પાવાગઢ મંદિર ઉપર જાય છે અને આ બીજો રસ્તો છે ભદ્રકાળીના મંદિરે જાય છે। તો આપણે ભદ્રકાળીના મંદિર તરફ જવાનું છે। તો ભદ્રકાળીના મંદિરે જવા માટે અહીંયા થઈને આપણે જવાનું છે અને આ રીતના તમને પૂરો વ્યૂ જોવા મળે છે। અને આ ડુંગર તમે જોઈ શકો છો કે આ રીતે તમને પૂરો વ્યૂ ભદ્રકાળીના મંદિર તરફ જાઓ છો ત્યારે તમને જોવા મળે છે। તો આ રીતના પૂરું તમને વ્યૂ જોવા મળે છે અને અહીંયા બોર્ડ મારેલું છે કે અહીંયા થઈને ભદ્રકાળીના મંદિરે તમે જઈ શકો છો મિત્રો। અહીંયા બોર્ડ તમે વાંચી શકો છો, ભદ્રકાળી મંદિર તરફ જવાનો રસ્તો, બરાબર મિત્રો। એટલે તમે ભૂલા ના પડી જાઓ એના માટે અહીંયા બોર્ડ મારેલું છે। તો અહીંયાથી તમે સીધા અહીંયાથી આપણે જવાનું છે અને ભદ્રકાળીના મંદિરે જઈને તમને પૂરો વ્યૂ બતાવવાના છે મિત્રો। બે જણા અમે આ છે, તો હવે ભદ્રકાળીના મંદિરે જઈને તમને પૂરો વ્યૂ બતાવીશું અને કેવી જગ્યા છે એ પણ તમને બતાવવાના છે। તો વિડીયોમાં છેલ્લે સુધી મિત્રો બન્યા રહેજો, કેમ કે વિડીયોમાં બહુ જ મજા આવવાની છે। તો આ પૂરો વ્યૂ તમને ભદ્રકાળીના મંદિરનો તમને બતાવવાના છે। તો આ જોઈ શકો છો જે આ રીતના પૂરો વ્યૂ તમને જોવા મળે છે ભદ્રકાળીના મંદિર તરફ જાઓ છો ત્યારે મોટા મોટા ડુંગર તમને જોવા મળે છે। આ રીતના કંઈક રસ્તો છે, તો આવા રસ્તા પર રહીને આપણે ભદ્રકાળીના મંદિર તરફ જવાનું છે ફાઇનલી। તો આ રીતે તમને પૂરો રસ્તો જોવા મળે છે મિત્રો, જોઈ શકો છો તમે। તો હવે આપણે ભદ્રકાળીના મંદિર તરફ આગળ જવાનું છે ફાઇનલી। તો આ રીતના તમને પૂરો રસ્તો જોવા મળે છે, ઇમારત જોવા મળે છે, બહુ રાજા રજવાડા સમયની આ દિવાલ છે પથ્થરોની। અહીંયા આવો છો તો અહીંયા નારિયેળ પ્રસાદની પણ તમે ખરીદી કરી શકો છો મંદિરેથી। તો અહીંયાથી તમે પ્રસાદની પણ ખરીદી કરી શકો છો અને ફાઇનલી હવે આપણે ભદ્રકાળીના મંદિર તરફ જઈશું। તો પૂરો તમને આ રીતના કંઈક વ્યૂ જોવા મળે છે ભદ્રકાળીના મંદિરે। તો ટૂંક જ સમયમાં તમે ભદ્રકાળીના દર્શન કરાવવાના છે મિત્રો। અને આ પૂરો જંગલ વિસ્તાર તમને નીચે જોવા મળે છે અને આ ભદ્રકાળી તરફ જવાનો રસ્તો છે અને આગળ છે ફતેહ રાજાનો મહેલ, એ પણ સાથે સાથે તમને ફતેહ રાજાનો મહેલ પણ બતાવવાના છે। તો અહીંયાથી જતા પહેલાં તમને ફતેહ રાજાનો મહેલ જોવા મળશે, તો અંદરનો કિલ્લો કેવો છે એ પણ તમને બતાવવાના છે અને ત્યાર પછી આપણે ભદ્રકાળીના દર્શન કરવા માટે ઉપર જવાનું છે। તો સૌથી પહેલાં આપણે ફતેહ રાજાનો મહેલ કેવો છે અત્યારની હાલતમાં તમને કેવી કન્ડિશનમાં જોવા મળે છે તમને બતાવીશું। અને આ પૂરો વ્યૂ છે ભદ્રકાળીના મંદિરનો, આ રીતના કંઈક વ્યૂ તમને જોવા મળે છે। તો આ રીતના તમને પૂરી ઇમારત જોવા મળે છે, પથ્થરોની દિવાલ પણ તમને જોવા મળે છે આ જગ્યા પર। અને હવે આપણે આગળ જવાનું છે ફાઇનલી। અહીંયાથી બોર્ડ લખેલું છે ભદ્રકાળીના મંદિર તરફ જવા માટે, અહીંયાથી આગળથી જવાશે। તો હવે આવી રહ્યો છે ફતેહ રાજાનો મહેલ। તો ફતેહ રાજાના મહેલમાં પણ આપણે જવાનું છે। પૂરો વ્યૂ જોવા મળે છે, પહાડી ઇલાકો, બહુ જૂની ઇમારતો તમને આ જગ્યા પર જોવા મળે છે। ફતેહ રાજાનો મહેલ આવી ગયો છે। તો ભદ્રકાળીનું મંદિર થોડુંક જ દૂર છે અને ફતેહ રાજાનો મહેલ આવી ગયો છે। તો આપણે પહેલાં ફતેહ રાજાનો મહેલ કેવો છે એ જોવાનું છે ફાઇનલી, ત્યાર પછી આપણે ભદ્રકાળીના મંદિર તરફ આગળ વધીશું અને મંદિરના પણ આપણે દર્શન કરવાના છે। તો આ છે મારો દોસ્ત, એ થાકી ગયો છે, તો હવે ગેટ આવી ગયો છે અને ફતેહ રાજાનો મહેલ કેવો છે એ પણ તમને બતાવવાના છે ફાઇનલી, બનાવી રહેજો બ્લોગ। આજે આપણે ફતેહ રાજાના મહેલ તરફ જવાનું છે। તો આપણે જે મહાકાળી માતાનો જે બીજો રસ્તો પડે છે અને આ રસ્તો ભદ્રકાળીએ જાય છે અને અહીંયાથી તમને ગેટ જોવા મળે છે અને અહીંયાથી ગેટ પસાર કરીને તમને ફતેહ રાજાનો મહેલ જોવા મળે છે। તો કેવો દેખાય છે આપણે જોવાનું છે। તો આ રીતના તમને જૂની દિવાલો બહુ જોવા મળે છે
તો આ રીતના તમને પતેર રાજાના મહેલની હાલત અત્યારના સમયમાં જોવા મળે છે. આ છે પ્રાચીન ગેટ, અહીંયાથી આપણે પસાર થવાનું છે અને આ રીતના તમને કંઈક રસ્તો જોવા મળે છે અને અહીંયાથી આપણે ઉપર જવાનું છે. પતેર રાજાનો મહેલ છે તે તરફ. તો હાલના સમયમાં કેવો છે એ તમને બતાવવાના છે, તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો. તો આ રીતના તમને રસ્તો જોવા મળે છે અને આ પૂરા મહેલનો હાલત તમને આ રીતના જોવા મળે છે. કંઈક આ તમે દિવાલો જોઈ શકો છો કે બહુ પ્રાચીન એટલે કે બહુ જૂના જમાનાની રાજા રજવાડાના સમયની આ પથ્થરોનું બાંધકામ તમને જોવા મળે છે. આ તમે મહેલનો પૂરી હાલત જોઈ શકો છો કે હાલના સમયમાં તમને આ રીતના કંઈક જોવા મળે છે. જોઈ શકો છો તમે. આ છે પૂરો મહેલ. તો બધા અલગ અલગ ટુકડાઓમાં ખંડિત થઈ ગયો છે આ મહેલ. જોઈ શકો છો તમે. અને અંદરથી પણ તમને બતાવીશું કે અંદરથી કેવો દેખાય છે મહેલ. અને આ બાજુ પૂરી ખાઈ છે, તો વધારે આગળ જવું નહીં કેમ કે અંદર પાછળ ખાઈ આવેલી છે. આ છે મહેલની હાલત. તમે જોઈ શકો છો કે આ રીતના તમને ખંડિત હાલતમાં મહેલ જોવા મળે છે અત્યારના સમયમાં. અહીંયા થઈને આપણે ઉપર જવાનું છે અને ઉપર કેવી હાલત છે મહેલની એ પણ તમને બતાવવાના છે, તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો. આ રીતના તમને ખંડિત મહેલ જોવા મળે છે અને હવે આપણે ઉપર જવાનું છે ફાઇનલી. અને ઉપરથી અંદર કેવો નજારો છે મહેલનો તમને બતાવીશું. તો અંદરથી તમને આ રીતના મહેલ જોવા મળે છે મિત્રો. આ ઉપર આપણે ચડી ગયા છે અત્યારે અને ઉપરથી વ્યૂ કેવો દેખાય છે તમને બતાવવાના છે. તો ઉપરથી આ રીતના તમને મહેલની હાલત જોવા મળે છે. પૂરો મહેલ છે તે પૂરો ખરી ગયો છે અને આવનારના સમયમાં તમને આ મહેલની હાલત આવી છે, તો આવનારના સમયમાં તમને આ મહેલ જોવા પણ નહીં મળે કેમ કે ધીરે ધીરે આ મહેલ ખરતો જઈ રહ્યો છે. અને નીચે ઉતરશું આપણે અને નીચે જઈને આપણે જોવાનો છે મહેલ કેવો દેખાય છે. ત્યાર પછી આપણે ભદ્રકાળી માતાના દર્શન કરવા જવાનું છે ફાઇનલી. તો અહીંયા થઈને આપણે નીચે જઈશું. જોઈ શકો છો આ રીતના કંઈક રસ્તો છે નીચે જવાનો અને અહીંયા થઈને નીચે આપણે જવાનું છે. આ રીતના તમને નીચેથી મહેલ જોવા મળે છે કંઈક જોઈ શકો છો તમે. અને અહીંયાથી તમને પાવાગઢ મહાકાળી માતાનું મંદિર પણ અહીંયા બહારી છે, ત્યાંથી તમે મહાકાળી માતાના પણ અહીંયાથી મંદિરના દર્શન કરી શકો છો. અને આ મહેલની હાલત તમને આવી જોવા મળે છે. જોઈ શકો છો. તો ધીરે ધીરે મહેલ છે તે કરતો જાય છે. હવે આપણે નીકળી જઈશું અહીંયાથી અને ભદ્રકાળીના મંદિર તરફ જવા નીકળશું મિત્રો ફાઇનલી. તો ભદ્રકાળી માતાના મંદિરે જવા આપણે આગળ નીકળીશું હવે, કેમ કે મહેલ તો આપણે જોયો છે હવે. તો હવે આ રીતના કંઈક તમને રસ્તો જોવા મળે છે ભદ્રકાળીના મંદિરે જવાનો. અને હવે આપણે ભદ્રકાળીના મંદિરે જઈને તમને પૂરો વ્યૂ બતાવીશું અને મંદિર કેવું દેખાય છે પણ તમને બતાવવાના છે અને લાઈવ દર્શન પણ તમને કરાવવાના છે. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ તમે બન્યા રહેજો કેમ કે આવા વિડીયો આપણી ચેનલમાં તમને જોવા મળશે. તો આ રીતના કંઈક રસ્તો તમને જોવા મળે છે. જોઈ શકો છો ભદ્રકાળીના મંદિરે જવાનો રસ્તો તમને આવો જોવા મળે છે અને ટૂંક જ સમયમાં તમને ભદ્રકાળી માતાના તમને દર્શન કરાવવાના છે મિત્રો. તો અહીંયાથી હવે થોડીક જ દૂર મંદિર રહ્યું છે અને ટૂંક જ સમયમાં તમને ભદ્રકાળી માના દર્શન તમને કરાવવાના છે અને અહીંયાથી તમને પાવાગઢ મંદિરનો વ્યૂ જોવા મળે છે. જોઈ શકો છો તમે વિડીયોના માધ્યમથી મિત્રો. તો એ પણ બ્લોગ આપણી ચેનલમાં છે, તમે જોઈ શકો છો. અને આ છે ભદ્રકાળી તરફ જવાનો રસ્તો અને આ છે પૂરો નીચેનો વ્યૂ. તમને આ રીતના કંઈક જોવા મળે છે. તો આ રીતના તમને કંઈક રસ્તો જોવા મળે છે. જોઈ શકો છો તમે. અને આ મંદિરે ઓછા ભક્તો આવે છે કેમ કે કોઈને ખબર ના હોય એના માટે અમે વિડીયો બનાવ્યો છે કે મહાકાળી માતાના મંદિરે આવો છો તો આ બાજુ તમને ભદ્રકાળીનું મંદિર પણ જોવા મળે છે. તો હવે ભદ્રકાળીના મંદિરે આપણે પહોંચવામાં થોડીક જ વાર છે અને તમને દર્શન કરાવવાના છે. અને અહીંયા તમને નાનું મંદિર પણ જોવા મળે છે અહીંયા. તો હવે અમે મંદિર ઉપર ફાઇનલી પહોંચી જવા આવ્યા છે અને ભદ્રકાળીનું મંદિર કેવું છે પણ તમને બતાવવાના છે.
તો હવે બન્યા રહેજો. કેમ કે વિડીયોમાં બહુ જ મહેનત કરીને અમે આ મંદિરે આવ્યા છે, એટલે વિડીયો ગમે મિત્રો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. અને હવે મંદિર આવી ગયું છે, તમને બતાવીએ છીએ કે સામેની તરફ મંદિર દેખાય છે મિત્રો. ને હવે આપણે ઉપર ચડીશું અને દર્શન કરીશું. અહીંયાથી તમે નારિયેળ પ્રસાદની પણ ખરીદી કરી શકો છો. અને હવે ઉપર આપણે જવાનું છે ફાઇનલી. હવે ટૂંક જ સમયમાં મંદિર આપણને આવી ગયું છે અને દર્શન કરવાના છે, અને તમને પણ લાઈવ દર્શન કરાવવાના છે. તો મંદિર આવી ગયું છે મિત્રો, જોઈ શકો છો કે સામે જે દેખાય છે એ છે મા ભદ્રકાળીનું મંદિર. અહીંયાથી તમે પ્રસાદની પણ ખરીદી કરી શકો છો, કેમ કે મંદિર હવે નજીક આવી ગયું છે એના માટે મિત્રો. તો મંદિર ઉપર આપણે પહોંચી ગયા છે અને આ છે ભદ્રકાળીનું મંદિર. આ ઉપરનો વ્યૂ તમને આ રીતના કંઈક જોવા મળે છે. હવે આપણે મંદિરના દર્શન કરવા જઈશું. તો આ રીતે તમને મંદિર જોવા મળે છે, અને હવે આપણે ભદ્રકાળી માતાની જે પ્રતિમાના દર્શન કરીશું અને તમને પણ લાઈવ દર્શન કરાવીશું. તો આ છે અંદરનો વ્યૂ, આ છે ભદ્રકાળી માતાના તમે લાઈવ દર્શન કરી શકો છો મિત્રો વિડીયોના માધ્યમથી. જય મા ભદ્રકાળીમાં. પાછળનો વ્યૂ તમને જોવા મળે છે, ભદ્રકાળી માતાના મંદિરની પાછળ તમને આ રીતના કંઈક વ્યૂ જોવા મળે છે. આ પૂરો વ્યૂ ભદ્રકાળીનો છે મિત્રો. આપણે ભદ્રકાળી માતાના દર્શન કર્યા, તો મિત્રો આટલેથી આપણો વિડીયો છે તે સમાપ્ત કરીએ છીએ. હવે મળીશું મિત્રો નેક્સ્ટ વિડીયોમાં અને નેક્સ્ટ લોકેશનમાં. તો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો. જય માતાજી.